નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ યુગની અંદર। તો આજે આપણે જોરદાર સોંગની ઉપર વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાના છે, તે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર। તો હવે પણ મિત્રો ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જે ઘંટીનું આઇકન છે તે દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો। જો તમને આપણે વિડીયો બનાવવાની રીત સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોને શેર કરજો। તમને આપણે જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા છે તે શીખવાડી દઈએ। મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈશે એ વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળશે, લિંક ઉપર ક્લિક કરશો, આ પ્રમાણે તમારા પાસે ખુલીને આવશે। અહીંયા લખ્યું છે એડિટર એસી। આ કોઈ પણ એક ટાઇટલ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી જેવું તમે ટાઇટલ ઉપર ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે સાઇટ ખુલીને આવશે। અહીંયા તમને સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે, એના પર ક્લિક કરી દો અને આ જે બોક્સ છે આની તમારે કોડ લખવાનો છે 0242 સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો। ક્લિક કર્યા પછી નીચે તમને આ ટાઇટલ કોડ અને થંબનેલ દેખાઈ રહી છે, આના પર ક્લિક કરી દો। ક્લિક કરશો આ રીતે ખુલીને આવશે। આમાં તમારે સેજ ઉપરની તરફ કરી નીચે આવી જવાનું છે। થોડુંક તમે નીચે આવશો તમને આગળ લખેલું દેખાય છે ફૂલ પ્રોજેક્ટ, આના પર ક્લિક કરી દો। તમારી પાસે જે આજનો ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવી જશે। અહીંયા તમને જે નીચે ઇનપુટનું બટન દેખાડ્યું છે એના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે। પ્રોજેક્ટ ઓપન કરશો તો આ પ્રમાણે ખુલીને આવશે। નીચે તમને બેકગ્રાઉન્ડમાં એક ઇમેજ મળશે, આ ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે। નીચે નંબર છે, નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે। તમારે જે ફોટો એડ કરવો હોય તે ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે અને પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે। તમારો બેકગ્રાઉન્ડની અંદર ફોટો સેન્ડ થઈને આવી છે। ત્યાર પછી અહીંયા આગળ તમને વચ્ચે જે ઇફેક્ટની અંદર ફોટો દેખાઈ રહ્યો છે, આ ફોટો સેન્ડ કરવા માટે આ જે ગ્રુપ છે આમાં જવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા આગળ તમને જે નીચે ઇમેજ દેખાઈ રહ્યો છે આના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે। ત્યાર પછી નીચે નંબર છે, નંબર પર ક્લિક કરવાનું છે। તમારે જે ફોટો એડ કરવો હોય તો ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દો। તમારો ફોટો અહીંયા આગળ એડ થઈને આવી ગયો છે। એકવાર બેક દેવી દો, તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। બાકી તમારે કાંઈ પણ ચેન્જ કરવાની જરૂર નથી। રેડી, આટલું કરશો વિડીયો બની જશે। ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો, તમારો વિડીયો સેવ થઈને આવી જશે।